24 કલાક લગાતાર એક કંપનીનું નામ લઈ રહ્યું છે, પરંતુ આ કઈ છે કંપની કે જે વિકાસના નામે વિનાશ નોતરવા જઈ રહી છે? તો માંડવીના લોકોની ઊંઘ ઉડાવનાર કંપનીનું નામ હવે ઝી 24 કલાક આપને બતાવી રહ્યું છે। આ કંપનીનું નામ છે GHCL। GHCL સોડા એશ બનાવનારી આ કંપની છે। GHCL કંપનીનો બાળા ગામના લોકો જોરો શોરોથી બહિષ્કાર કરી રહ્યા છે। ગામના લોકોને ભય છે કે જો આ કંપની અહીં આવશે તો વિનાશ વેરાઈ જશે। GHCL કેમિકલ પ્લાન્ટ ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે। GHCL કંપની દરિયા કિનારા 1340 એકરમાં સોડા એશનો પ્લાન્ટ નાખવાની છે। કુલ 3500 કરોડનું મૂડી રોકાણ અહીં કરશે GHCL કંપની। GHCL કેમિકલ પ્લાન્ટ અહીં નાખશે। આપ વિચારી શકો છો કે આ કેમિકલ પ્લાન્ટ નાખવામાં આવશે એટલે કે તેનું જે કેમિકલનું ગંદુ પાણી હશે તે દરિયામાં ભળશે। ગામના લોકોનું કહેવું છે કે જો પ્લાન્ટ નખાશે તો પશુપાલન અને ખેતી ક્ષેત્રે ખતરો ઊભો થશે અને તેમાં કોઈ બેમત નથી, કારણ કે આ કેમિકલ યુક્ત પાણી ઠેર ઠેર છોડવામાં આવશે, દરિયામાં જશે, દરિયાના જીવજંતુને નુકસાન પહોંચાડશે, પીવાના પાણીમાં ભળશે તો ત્યાંના લોકો બીમાર પડશે અને જો જમીનમાં ઉતરશે તો ખેતીને નુકસાન થશે। જો ત્યાં પ્રદૂષણ અહીંયા ગામમાં આવે તો ખેતી થાય એમ નથી, એવો મારો અભિપ્રાય છે। અમારું ગામ બધું ખેતી આધારિત છે। કપાસ, એરંડા, મગફળી, દાડમ, ખારેક એવા બધા પાકો થાય છે, સમજે। જો કંપની આવશે તો પાક બધો બરબાદ થશે, તો અમારો 100% નિર્ભર ખેતી ઉપર છે। શું નુકસાન થાય એમ કંપની આવે તો? એનો જે પાક બરાબર પાકે નહીં, એનું જે પ્રદૂષણ આવે તો પાક પાકે નહીં અમારો। તો નુકસાન છે જ, પણ સાથે સાથે અમારો પશુધન સાથે વ્યવહાર છે, કારણ કે ખેતી છે, પશુ આધારિત છે। તો એક બાજુ જો આ ખેતીનો નાશ થતો હોય તો પશુનો નાશ થાય છે, અને પશુનો નાશ થાય તો આ બધી ખેડૂત છે એ મનુષ્યનો નાશ થાય છે। તો અમારી ઈચ્છા એમ છે કે જેમ બને તેમ આ કંપની ના એટલે બહુ સારું છે। અહીંયા કંપની આવવાની છે ત્યાં જ છે પાણીનો સ્ત્રોત ને જંગલી જનાવર માટે પાણી નહીં રહે। જો કંપની આવી જશે બધું પ્રદૂષણ થઈ જશે એમ પાણીનું, એટલે કંપની આવશે એટલે નુકસાન તો છે જ। તો વારંવાર ઝી 24 કલાક જે કંપનીનું નામ લઈ રહ્યું છે જે તે GHCL કંપની, જેનો પ્લાન્ટ સ્થાપવાનો છે, અને આ જે GHCL કંપની છે